ઠાકોરજીનો અનુગ્રહ જેના ઉપર છે એવા સ્વ અનુગ્રહિતા એટલે એવા જ ગુસાઈજી છે શ્રુતિ રૂપારૂપ. અને શ્રીમદાચાર્ય ચ દ્વિદલાત્મક શૃંગાર રસ રૂપા. અને આચાર્ય ચરણ જે છે એ શૃંગાર રસરૂપ, એ શૃંગાર દ્વિદલાત્મક રસરૂપાત્મા, જેમ ભગવાન બરહા પીડમ નટો રપુ કૃષ્ણ છે એવા જ આચાર્ય ચરણ છે. અને પોતે સ્તુતિ કરનારા અહીં પોતે શ્રુતિ રૂપા એ ગોપીજન રૂપ શ્રી ગુસાઈજી છે. અહીં આ રીતે બેની સમાનતા કરી છે કે ગુસાઈજી જે સ્તુતિ કરી રહ્યા છે એટલે આપ એ ગોપીજન રૂપ છે, એ શ્રુતિરૂપા રૂપ. અને જેની સ્તુતિ થઈ રહી છે ભગવાન સાક્ષાત શૃંગાર, એ દ્વિદલાત્મક શૃંગાર રસાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, એ કૃષ્ણ અહીં છે શ્રી મહાપ્રભુજી. ગુસાઈજી અને મહાપ્રભુજીનો સંબંધ અહીં આવો છે. અહીં અપ્રાકૃત છે એટલે આપણે કંઈ બીજું વિચારી શકાય નહીં કે આ તો આ કેવો સંબંધ પાછો પિતા પુત્ર, અને પાછા અહીં તો પતિ પત્ની જેવું લાગી રહ્યું છે. અહીં એવો સંબંધ નહીં કે પ્રાકૃત, પહેલા જ કહી દીધું છે પ્રાકૃત ધર્માના, પ્રાકૃત બુદ્ધિથી સમજી શકાય એવી વાત નથી. આ બધા સંબંધો મનુષ્યના છે, પતિ ને પત્ની ને વગેરે જે સંબંધો જે છે એ પ્રાકૃત, એ સંબંધો પણ પ્રાકૃત છે. પિતા પુત્ર એ સંબંધ પણ પ્રાકૃત છે. અહીં તો પ્રાકૃત ધર્મ તો લેશ માત્ર નથી, લેશ માત્ર નથી. પ્રાકૃત ધર્માનાશ્રય એટલે જરાક બુદ્ધિ આવે, પાછું વિચાર આવે કે આ તો પાછું કેવું થાય છે, ઘડી કામ વર્ણન થાય છે, ઘડી કામ વર્ણન થાય છે. તો અહીં પ્રાકૃત ધર્મનો અનાશ્રય છે. તો એ પહેલા સમજવાની વાત છે પહેલી કે પ્રાકૃત ધર્મ લેશ માત્ર નથી. અહીં તો બધા અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ જે છે, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ જે છે, એમ ભગવાન જે છે ક્યારેક કોકના પતિ બની જાય છે, ક્યારેક પુત્ર બની જાય છે, ક્યારેક મિત્ર બની જાય છે, ક્યારેક સખા બની જાય છે, નિર્ગુણ ભાવથી એ આત્મા બેઠેલો પરમાત્મા બની જાય છે. ભગવાન પણ અનેક રૂપ ધારણ કરી લેતો હોય છે, અનેક સંબંધ સ્થાપિત કરી લેતો હોય છે. એમ અહીં પણ ભક્તને ભગવાનના અનેક સંબંધ સ્થાપિત થઈ જતા હોય છે. પણ એ બધા સંબંધો અપ્રાકૃત હોય છે, પ્રાકૃત બુદ્ધિથી સમજી શકાય એવા હોતા નથી. કારણ કે પહેલા જ સ્પષ્ટતા કરી છે કે અહીં પ્રાકૃત ધર્મનો તો અનાશ્રય છે. પ્રાકૃત ધર્મ તો અહીં લેશ માત્ર પણ છે જ નહીં. એટલે નહીં પ્રાકૃત ધર્મનો લેશ, અહીં તો લેશ માત્ર નથી. એટલે આ બધી વાતો જે છે પ્રાકૃત સંબંધમાં છે, અહીં અપ્રાકૃત સંબંધમાં આવી કોઈ વાત આવતી નથી. એટલે અહીં જે છે એ શ્રુતિરૂપા અત્રાપી શ્રુતિરૂપા સ્વયં અને શ્રીમદાચાર્યા ચ દ્વિદલાત્મક શૃંગારસ્વરૂપા, શૃંગારસ્વરૂપા દ્વિદલાતો શ્રીમદાચાર્યા. અને શ્રીમદાચાર્ય ચરણ છે. ગુરુને, ભગવાનને કોઈને માન આપવાનું હોય તો સંસ્કૃતમાં બહુવચનનો પ્રયોગ થાય છે. આચાર્ય ચરણાહા વિજયંતે, મહાપ્રભુજી એક છે પણ એને ગુરુને બહુવચનમાં પ્રયોગ કરવામાં આવે છે. એટલે શ્રીમદાચાર્યાહા બહુવચન છે. અહીં એ આચાર્યાહા એ રીતે અહીં બહુવચન છે. જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણાહા વિજયંતે, વિજયતે ની બદલે વિજયંતે, એટલે અહીંયા બહુવચનનો પ્રયોગ સંસ્કૃતમાં કરવામાં આવતો હોય છે. ભગવતોપી તાપાત્મકાત પ્રાદ, હવે ભગવાન સાથે ભગવાનનું જ સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજી. હવે આપણો આ બહુ મહત્વનો વિષય છે. આમાંથી જ બધી આ રીતે કોઈને એવી ભ્રમણાઓ થઈ ગયેલી, બેઠકજીઓની અંદર કૃષ્ણની સેવાની જેમ મહાપ્રભુજીની સેવા શરૂ થઈ ગઈ. આ ન સમજવાને કારણ કે આપણે પચાવી ન શકીએ આમ કે બધું એક સરખું જ છે. ભગવાન અને એ મહાપ્રભુજી બે એક સરખા જ છે, વસ્ત્ર કૃષ્ણ એવ જ છે. એ બધી વાત સાચી, પણ એ આગળ પણ સ્પષ્ટતા થઈ જશે કે ભૂતલ ઉપર પ્રગટા છે અત્યારે આચાર્ય રૂપે. આ બધી લીલાની વાતો છે. એ લીલામાં જે છે આપનું જે સ્વરૂપ, અને અહીં જે ભૂતલ ઉપર પ્રકટ થયું છે તો આચાર્ય સ્વરૂપથી જ એ પ્રકટ થયા છે. કૃષ્ણ રૂપે તો બિરાજી જ રહ્યા છે, કૃષ્ણ રૂપે બિરાજી રહ્યા છે, કૃષ્ણ રૂપથી સેવા થઈ જ રહી છે. અને એ મહાપ્રભુજી એમાં માનો તો પણ કોઈ વાંધો નથી. જે કૃષ્ણ બિરાજી રહ્યો છે એ જ વસ્તુતઃ કૃષ્ણ શ્રી મહાપ્રભુજી છે. પણ બેઠકજીમાં જ્યારે શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે તો એ અલગ સ્વરૂપથી બિરાજી રહ્યા છે, કે આચાર્ય સ્વરૂપથી બિરાજી રહ્યા છે. ભૂતલ ઉપર પ્રગટા છે તો આચાર્ય સ્વરૂપથી પ્રગટા છે. જ્યાં જો ભૂતલ ઉપર એમને કૃષ્ણ રૂપ માનીને સેવા કરવામાં આવે તો એ બધું તે થઈ ગયું છે અત્યારે બેઠકજીમાં અંકુર, બેઠકજીમાં 56 ભોગ, બેઠકજીની અંદર શ્રી મહાપ્રભુજીને એ કુલે ને ટીપારા ને મુકુટ ને એ દુમાલા ને ઘેરા ને શેરા ને એ બધું ધરાવવું, એ આ વસ્તુ જે હરિરાયજી કહેવા માંગી રહ્યા છે એનું પાછું ન સમજવાને કારણે, એનો પાછો અતિરેક થઈ જવાને કારણે પાછું આવું પણ થયું છે. એક સ્વરૂપ એક છે તો પછી કૃષ્ણની જેમ જ સેવા કરવામાં શું વાંધો છે? પણ કૃષ્ણની જેમ જ સેવા કરવી હોય તો કૃષ્ણ તો વિરાજે જ છે. તો એમાં શ્રી મહાપ્રભુજીને માનવામાં શું વાંધો છે? જેમ પુરુષોત્તમદાસ શ્રેષ્ઠને શ્રી મહાપ્રભુજીમાં અત્યંત ભાવ હતો તો પોતાના મદન મોહનલાલની અંદર જ એ મહાપ્રભુજી માનતા હતા, તો માની શકાય. કારણ કે એક જ સ્વરૂપ છે તો પછી એને અલગ એ માનવાની કોઈ આવશ્યકતા નથી. તો મદન મોહનજીની અંદર જ એ શ્રી મહાપ્રભુજીના ભાવથી સેવા કરતા હતા, તો એ કરી શકાય છે. એવી જ રીતે એ ગુસાઈજીના સેવક છે ઋષિકેશ ક્ષત્રિય, એમની લગભગ ઋષિકેશ ક્ષત્રિય છે, એમની જ કે
શ્રી ગુસાઈજીને એમ વિનંતી કરી કે મને તો આપનામાં જ આસક્તિ છે, હું તો આપની જ સેવા કરીશ. તો ગુસાઈજી કીધું જાઓ યમુનાજીના કિનારે જાઓ, તમને એક સ્વરૂપ પ્રાપ્ત થશે અને એ મારું જ સ્વરૂપ છે, મારી સેવા કરજે. તો એ સ્વરૂપ કેવું પ્રાપ્ત થયું? ત્યાં મદન મોહનજી સ્વામીજી, શ્રી મદન મોહનજી અને સ્વામીજી પ્રાપ્ત થયા છે. એમને ગુસાઈજી માનીને એમણે સેવા કરી છે. ગુસાઈજીએ શું કીધું છે કે ભૂતલ ઉપર આપ પ્રગટા છે, આ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ. એ વાત સાચી છે કે એ સ્વરૂપ ભૂતલ ઉપર પ્રગટ્યું છે, પણ ભૂતલ ઉપર તો આચાર્ય રૂપે પ્રગટા છે. પણ તને જો મારામાં ભાવ છે તો તને મદન મોહનજી સ્વામીજી પ્રાપ્ત થશે, તો એ જ મારું સ્વરૂપ છે. તું મને જો એ પુરુષોત્તમ માની રહ્યો છે તો પુરુષોત્તમની સેવામાં તને અન્યથા ભાવ ન થવો જોઈએ. તો ગુસાઈજી સ્વરૂપ એને જે પ્રાપ્ત થશે એ મારું જ સ્વરૂપ હશે એમ આજ્ઞા કરી શ્રી ક્ષત્રિને. અને યમુનાજીના કિનારે ગયા તો ત્યાં એમને મદન મોહનજી અને સ્વામીજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું, જે અત્યારે બડે મદન મોહનજીનું મંદિર કહેવાય છે મથુરાની અંદર, ત્યાં અત્યારે બિરાજે છે એ સ્વરૂપ. તો એ મદન મોહનજી સ્વામીજી જ પ્રાપ્ત થયા. અને એ મદન મોહનજીના સ્વરૂપમાં એમ કહેવાય છે કે ચરણ પાદુકા છે અને જનોઈનું ચિહ્ન છે, એટલે એ શ્રી ગુસાઈજીનું જ સ્વરૂપ છે. જો તમે એને પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન જ માની રહ્યા છો તો ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત એની કોઈ ભાવના કરવાની આવશ્યકતા નથી. જો ભગવાનના સ્વરૂપથી કોઈ અતિરિક્ત એક સ્વરૂપ પ્રગટ થયું છે આચાર્ય સ્વરૂપે, તો એક સહેતુક પ્રગટ્યું છે. તો આચાર્ય સ્વરૂપે જે પ્રગટ્યું છે તો એની આચાર્ય ભાવથી સેવા થવી જોઈએ. જેવી રીતે આપણી સેવા પ્રકારની અંદર એ બાલ ભાવના સ્વરૂપો છે, અમુક કિશોર ભાવના સ્વરૂપો છે. તો બાલ ભાવના સ્વરૂપમાં પણ પુરુષોત્તમત્વ અને એ જે કિશોર ભાવનું સ્વરૂપ છે એમાં પણ પુરુષોત્તમત્વ કે સામર્થ્ય બેયમાં ઓછું નથી. પણ સેવા કેવી રીતે થશે? બાલ ભાવના સ્વરૂપની સેવા એ બાલ ભાવના જે ઠાકોરજી જે છે એમના વસ્ત્ર શૃંગાર આદિ જે છે એ જેવું સ્વરૂપ પ્રગટ્યું છે એ અનુસાર હશે. એટલે કે લાલનને જે છે એ સુથન ધરાવતા નથી, કાચની ધરાવતી નથી, ઘેરદાર ધરાવતો નથી, ચાકદાર ધરાવતો નથી. એમના એક જ પ્રકારનું વસ્ત્ર, લાલનનું વસ્ત્ર એક જ પ્રકારનું હોય, એ એક જ પ્રકારનું આપણે ત્યાં વસ્ત્ર લાલનને ધરાવવામાં આવે છે. અને અત્યારે રામનવમીથી તો એ પણ બંધ થઈ જાય, ખાલી એક પીછોરો ધરે. તો આપણે એમ કહેશું કે લાલનને પણ ગમે એમ કરીને મુકુટ ને કાચની ને સુથન ને ગમે એમ કરીને સુથન ધરાવવું, આમ ચરણારવિંદ હોય, એક ચરણારવિંદ આમ હોય તો સુથન આમ કરીને પણ એને સુથન ધરાવે પાર છે. જેમ મહાપ્રભુજીને આપણે ધરાર મસ્તક ઉપર ધરાવી દઈએ છીએ કુલે ને ટીપારો, એવી રીતે લાલનના સ્વરૂપમાં કોઈ એમ કે નહીં મુકુટ કાચની ધરીને જ રાસ થઈ શકે, રાસ ના કરે તો સ્વરૂપ શું કામનું? રાસ લીલે કે તાત્પર્ય, એ તો રાસ લીલે કે તાત્પર્ય છે ને એ રાસ ના કરે કેમ ચાલે? કાચની વગર રાસ કેમ થાય? તો ગમે એમ કરીને લાલનને પણ એને ચરણારવિંદ આમ હોય તો અહીંયા જઈને ધરાર સુથન ધરાવવું અને પછી કાચની લપેટવી, તકિયા મૂકવા અને કાચની આમ પોડી કરવી ને ઘણા આવી લીલા કરે તો ઠાકોરજીને તો આમાં શ્રમ ને શ્રમ જ થાય. એટલે જે સ્વરૂપ જે રીતે પ્રગટ્યું છે એવી રીતે એની સેવા થાય છે. તો એમાં પુરુષોત્તમત્વ ઓછું નથી, સામર્થ્ય ઓછું નથી, એ સ્વરૂપ બે એક છે. પણ જે રીતે જે સ્વરૂપ પ્રગટ્યું છે એવા જ વસ્ત્ર શૃંગાર આભરણ એ લીલા અનુસાર એની સેવા એ થઈ રહી છે. એટલે વધારે મુકુટ ધરાવીએ છીએ પણ કાચની કે બીજા શૃંગાર ઠાળા સ્વરૂપોના તો લાલન ધરતા નથી. અને ઠાળા સ્વરૂપ હોય તો ઠાળા સ્વરૂપ જે રીતે વિરાજે છે તો આપણે એમને ઠાળા સ્વરૂપોને અત્યારે લાલનના જેમ વસ્ત્ર બધા વડા થઈ જાય એમ ઠાળા સ્વરૂપો જે કિશોરાકૃતિના જે સ્વરૂપ જે છે એને રામનવમીથી એમના પણ વસ્ત્ર બધા વડા કરી નાખીએ, ખાલી એક પીછોડા ઓઢણીની જેમ ધરાવીએ તો એ પણ શોભાસ્પદ નથી. કારણ કે જે સ્વરૂપ જેમ પ્રગટ્યું છે અને એ રીતે જ એ સ્વરૂપની સેવા એ થાય છે. અને આ પ્રકારથી જો એ બે પુરુષોત્તમના સ્વરૂપમાં પણ આટલો વિવેક છે, ખ્યાલ રાખીએ છીએ તો આચાર્ય ચરણ જે સ્વરૂપે આચાર્ય સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટા છે તો ધોતી, ઉપરણા, કંઠી, માલા, એ સંધ્યાનો સાજ, ભાગવતની પોથી, જપની માલા, આ બધો જ આપનો જે શૃંગાર કહીએ આચાર્ય ચરણના આચાર્યોચિત્ત જે આ શૃંગાર આપના કહીએ તો એ બધા સાહિત્યથી જ આપની સેવા થાય તો જ એની અંદરથી એ રસ એ પ્રકટ થાય, આચાર્ય સ્વરૂપે આપ પ્રકટ થાય. તો એ રીતે અહીં બધું જ સમાનતા છે છતાં પણ એ ધ્યાન યોગ્ય છે, એનું સ્મરણ કરવું જોઈએ. પણ સેવા પ્રકારની અંદર આ રીતે શ્રી મહાપ્રભુજીની સેવાની પ્રકાર એ શરૂ થઈ શકે નહીં. આ પ્રકારથી અહીંયા કીધું છે કે ભગવાનનું જેવું સામર્થ્ય જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું આચાર્યચરણનું સ્વરૂપ છે. ભગવતોપી, ભગવાનનું પણ પ્રાગટ્ય તાપાત્મકાત પ્રાદુર્ભૂય, ભગવાનનું પણ પ્રાગટ્ય તાપાત્મકાત, ભક્તોના તાપાત્મક હૃદયમાંથી જ આપનું પ્રાગટ્ય છે. અને એ તાપાત્મક એ હૃદયમાંથી પ્રગટીને પ્રાદુર્ભૂય સ્વરૂપ તાપમ નિવારિતવંત, અને એ સ્વરૂપ તાપ જે છે એનું નિવારણ એક આપ કરે છે. તાપાત્મકાત પ્રગટીને, એ તાપાત્મકાત બ્રજભક્તોના હૃદયમાંથી આપ પ્રગટીને એ બ્રજભક્તોના જે સ્વરૂપાનંદ
એ સ્વરૂપનો જે વિયોગ થઈ રહ્યો છે, એ જે તાપ છે એને દૂર કરે છે. નિવારિતવંત એવ, એ વ્રજભક્તોના તાપનું નિવારણ કરે છે. તાપાત્મક હૃદયમાંથી પ્રગટેલા ભગવાન તાપનું નિવારણ કરે છે. આ અપ્રાકૃત ધર્મ છે. અત્રાપી, હવે મહાપ્રભુજી જે રીતે અહીં ભગવાન પણ આવા જ છે, તાપાત્મક હૃદયમાંથી પ્રકટ થાય છે અને વ્રજભક્તોના સ્વરૂપ એ તાપ જે છે નિવારણ કરે છે. એવી જ રીતે અત્રાપી સ્વીયાનામ સ્વીય ભક્તોના તત્પ્રાકટ્ય જનિત સ્વીય ભક્તોના તત્પ્રાકટ્ય જનિત સ્વતાપેન, ભગવાનના પ્રાકટ્ય જનિત સ્વતાપેન પ્રાદુર્ભૂય, ભગવાનનું પ્રાકટ્ય એ જલ્દી થાય એવા પ્રકારના તાપને કારણે એવા તાપથી પ્રકટ થયેલા પ્રાદુર્ભૂય તેષામ તથા યોગ્યતામ સંપાદ્ય તથા કુર્વંતુ ઇતિ અભિપ્રાયણ સ્તુતિ. આવી રીતે પ્રકટ થઈને તેષામ